ઇન્સ્પેક્ટર, રવિની સાથે મીટિંગ ગોઠવીને તમે મારું બહુ મોટું કામ કર્યું છે અને એટલા માટે જ હું તમને એક બીજી તકલીફ આપવા માંગુ છું. બોલો, હુકમ કરો સોપારી સાહેબ. હવે તમારે પેલા ઝમીર ખાન અને ડોક્ટરની સાથે મારી મીટિંગ ગોઠવવાની અને એ માટે હું તમે માંગો એટલા રૂપિયા આપવા માટે તૈયાર છું. સોપારી સાહેબ, આ બે જણો તો બહુ મોટા આતંકવાદી છે અને બે અત્યારે સેન્ટ્રલ જેલમાં છે. એમને ત્યાંથી બહાર કાઢવા તો અસંભવ છે અને તમને પણ ત્યાં પહોંચાડવા શક્ય નથી. ઇન્સ્પેક્ટર, આ દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી. હા, હું જાણું છું કે આ કામ જરા મુશ્કેલ છે અને એ માટે જ હું તમને મોં માંગી રકમ આપવા તૈયાર છું. ઓકે, પણ સોપારી સાહેબ, તમારે મને જણાવવું પડશે કે તમે આ બંને જણાને શા માટે મળવા માંગો છો. ઇન્સ્પેક્ટર, તમે તો જાણો છો કે ઝમીર ખાન અને ડોક્ટરે મારા ભાઈ ચંદુ ચોટીનું ખૂન કર્યું છે. મારા લાડકા ભાઈનું ખૂન, મારા નાનકા ભાઈનું ખૂન કર્યું. હિંમત જુઓ, આ શંકર સોપારીના ભાઈનું ખૂન કર્યું એમણે. મારે કોઈ પણ ભોગે એ બંનેને પ્રભુના દ્વારે પહોંચાડવા છે. ઇન્સ્પેક્ટર, તમારે મારું આ કામ કરવાનું છે એટલે કરવાનું છે. બસ. અરે શંકર સાહેબ, તમે કહ્યું એટલે મારે કોઈ રસ્તો તો કાઢવો જ પડશે ને. તમે મને 2-3 દિવસનો ટાઈમ આપો, હું જોઉં છું આમાં હું શું કરી શકું છું. અને એક વાત આપણી ફેરમાં છે સર, કે આ બંને આતંકવાદીઓ જે જેલમાં છે ને, એ જેલનો જેલર મારો મિત્ર છે. હું એને મળીને કોઈ પ્લાન બનાવું છું, જોઈએ. હા, પણ તમે પણ તમારું વચન પાળજો સાહેબ. મોં માંગ્યા રૂપિયા મળવા જોઈએ. ઇન્સ્પેક્ટર, તમને કીધું ને, પૈસા તો તમને મળશે ને મળશે. એ ઉપરાંત જો તમને ક્યારે મારી જરૂર પડે તો શંકર સોપારીનું તમને વચન છે કે હું તમારું કામ એમ જ કરી દઈશ. હા, તો સાહેબ, હું તમને વચન આપું છું કે તમારું આ કામ હું કોઈ પણ ભોગે કરીશ જ.